રાજકોટમાં આગ કાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે અરવલ્લી મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ગેસ પંપમાં આગની ઘટનાને લઈ કેવી રીતે સમગ્ર બનાવ પર કાબુ મેળવી શકાય તે જ લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગેસ લીકેજિંગ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગને સાથે રાખીને મહત્વનું નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં મોડાસા નગરપાલિકા અને 108ના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોક ડ્રીલ કરી હતી। આજરોજ તારીખ 11 જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતા સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો। તરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોક ડ્રીલનું આયોજન હતું એ રીતનું એ હતું તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને 2 ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતની આગ બુઝાવવાની કામગીરી થાય એ મોક ડ્રીલ કરવામાં આવી। ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ્વ છે ને જે બધું છે લીકેજમાં ચેક નથી એની પૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરતા રહેવું પડે।